નમસ્કાર મિત્રો, ટીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે દાહોદમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને આપના શરીરમાં ધ્રુજારી પેદા થશે। નવી બનતી સોસાયટીમાં શાંતિથી ફરજ બજાવતા એક નિર્દોષ ચોકીદારને માત્ર લોખંડના ભંગાર માટે પથ્થરથી ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવ્યો। પણ આ વાર્તા અહીં પૂરી થતી નથી, કારણ કે દાહોદ પોલીસે આ અનડિટેક્ટેડ મર્ડરને માત્ર ગણતરીના કલાકોમાં જ સોલ્વ કરી નવો રેકોર્ડ સર્જ્યો છે। વિગતો જાણવા માટે વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। તારીખ 5 મે 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી તારીખ 6 મે 2026ના સવારે 8:30 વાગ્યા દરમિયાન રડિયાતી ગામે આવેલ આંબેડકર ભવન પાસે શ્યામ વાટિકા નામની નવી બનતી સોસાયટીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા મનુભાઈ માનસીભાઈ પરમાર રહે નવાગામ પરમાર ફળિયું તાલુકા જિલ્લા દાહોદની અમાનુષી હત્યા કરવામાં આવી। અજાણ્યા સમયે કોઈ અગમ્ય કારણસર તેમના માથા અને કપાળમાં ભારે હથિયાર અથવા પથ્થર વડે ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી તેમનો જીવ લઈ લીધો। ઘટના જાણતા જ આખા વિસ્તારમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ છવાઈ ગયું। આ ઘટનાની ગંભીરતા સમજીને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી। પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી દાહોદ વિભાગ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલ એલસીબી, પોલીસ ઇન્સ્પેક્ટર એસજે રાણા એસઓજી, પોલીસ ઇન્સ્પેક્ટર બીટી અકબરી દાહોદ ટાઉન એ ડિવિઝન, એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્કોડ અને દાહોદ ટાઉન એ ડિવિઝનના તમામ સ્ટાફ સભ્યો સક્રિય રીતે કામે લાગ્યા। પોલીસે ટેકનિકલ સોર્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ, નેત્રમ કમાન્ડ કંટ્રોલ અને સ્થળ પર તલસ્પર્શી તપાસ કરી ઘટના સ્થળે એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જોતા તેને તુરંત જ હસ્તગત કરવામાં આવ્યો। લાંબી અને યુક્તિપૂર્ણ પૂછપરછમાં આરોપીએ સંપૂર્ણ કબૂલાત આપી કે હું લોખંડના ભંગારના ટુકડા ચોરવા સોસાયટીમાં ગયો। ચોકીદાર મનુભાઈએ મને અટકાવ્યો અને સામાન લઈ જવાની ના પાડી। આ વાતથી હું ઉશ્કેરાઈ ગયો અને પથ્થર વડે તેમના માથા પર અને કપાળે ભારે ફટકા મારી તેમની હત્યા કરી નાખી। પકડાયેલ આરોપી દ્રિપલભાઈ કાળુભાઈ અમલિયા રહે રડિયાતી રામદેવ ફળિયું તાલુકા જિલ્લા દાહોદ। આરોપી સામે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 103(1) હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલા રડિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું। ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાને કારણ હતું। આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનો, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા। આમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ વગેરેની મદદ લેવામાં આવી હતી। સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે। આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થન મળ્યું હતું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્રિપલ અમલિયા, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે। આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો। અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે। આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમણે એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી, આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે। આ ઉપરાંત આવા વિશેષ શું છે એ જાણવા માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે અને દિન 3ના રિમાન્ડ મળ્યા છે। આમ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમ વર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે। અને હાલમાં કોઈ સંડોવ જણાવ્યું નથી, તેમ છતાં તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ, અન્ય કોઈનો રોલ છે કે કેમ, એ તમામ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કાંઈ છે સત્ય બહાર કાઢવામાં આવશે। આ ઉત્તમ તપાસ કાર્ય માટે અભિનંદનને પાત્ર છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઢોલ એલસીબી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજે રાણા એસઓજી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીટી અકબરી દાહોદ ટાઉન એ તેમજ તમામ એલસીબી, એસઓજી અને દાહોદ ટાઉન એ ડિવિઝનના સ્ટાફ સભ્યને। મિત્રો, આ કેસ એક વાત સ્પષ્ટ કરે છે કે દાહોદ પોલીસ હવે આધુનિક તકનીક અને ત્વરિત કાર્યવાહીથી અપરાધીઓને બિલકુલ છૂટકો આપતી નથી। શું આપને લાગે છે કે આવા અપરાધીઓને કડક સજા મળવી જોઈએ? તમારા મત નીચે કમેન્ટમાં જરૂરથી લખો।
ડીટીવી ન્યૂઝ સતત આપની સાથે છે. વધુ અપડેટ્સ માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો. જય હિન્દ, જય ભારત.